કર્મનો સંગાતી રાણા મારું કોઈ નહીં. હે લખ્યા એવા જુદા જુદા લેખ, હે લખ્યા એવા જુદા જુદા લેખ, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નહીં. એટલે આ ખેતરનો માલિક છે ને એને ચોરી હાથ થઈ જાય. એટલે આ ચોરી વ્યાણવી પડશે. ચોરી 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 વાળાનું તો કેટલું કિસ્મત છે જોવો તો ખરા. હા, આખું ખેતર ભરી જેવી ચોરી થી. હા ચિયો હાલ્યા હું કઈ આવ્યો તું ભાઈ પેલા બરાબર. ગરમી ના કરે તું ડોડિયા નહીં વેનું તું ડોન થઈ ગયો. અરે ડોન જ છું ચોરિયા નહીં વેનું તું. ચોરી અમારા ભાઈ ગામના ખેતર વાળાની છે તારી ગામના ખેતર. આ ગામમાં તો રહેતું નહીં દેખાયું નહીં જોઈ લાઈન તું કા ગામનો શું હા આ ચોરી વેની એટલે કહું છું ગામનો. કેવું કરું કે તારા કરું શું કે છે કેમ કરું એટલે બોલું ફોન નાખી કે ધોકા ભજન માં થઈને હેરો તો કે ચોરી વેણ તો તારું થઈ ગયું કે ભજન માં થઈને નીકળ્યો તો ઘેર જા ને ચોરી લે વેનો આવ્યો તું. હા હા ખાવાની વસ્તુ છે જેમ અરે ખાવાની વસ્તુ હોય તો ઘેરવાય તારા નહીં ને પણ હાનું મારું જ છે ખેતર. હા તારે ગોમ મારવાનું છે. અરે મારું છે શું ગોમ મારવાનું. અને તું મોટો ડોન થઈ ગયો છે. અરે ડોન જ છું પૂછી લેજા ગમે તે ને મારા કને પૂછવું મારા કને પૂછવું છે મુકરા અમે દાદા છીએ. હા અને ભજન માં આવ્યો એટલે શું હતું. અને આ તો શું કે દાદા ને ખબર ભજન માં જઈને ભગવાન નામ દે ને થોડું આમ પેલે રાખીએ બાકી તારા તો જેટલી જોઈ કે ને. અરે જેટલી જોઈ ભજન માં જાય એટલે ચોરી કરવાની આવડી રહી એટલે ચોરી કરી મી હસ તો પૂછીને લીધું હોય તો કહેવાય કે ભાઈ લીધું તું તો વેનતો તો ડાયરેક્ટ હોય વેણીએ ખરા નેકરો વેનવાને ને કે બોડું ફૂટી જાય બરાબર ને મારું. અરે જા જા બોડો ફોરતા હજી જેટલી જોઈ એમાં હેડોન કર હેડોમ તારાજી અને હેડોન કર નો હેડોન કરમ ના ના હેડોન કર ફરી વાર વચ્ચે આવતો નહીં તો મારા જેવું ભૂંડો નહીં યા જતો રાજાથી લે દે તાન જોવું તારે તને બતાવું છું તાને આ ગયરું હો તને બતાવું છું હું બતાવું. હા જા તારે જેટલા એટલા લેતો જા. હું કીધું તારે જેટલા એટલા લેતો જા. અમાર તારે ગોમમાં રહેવાનું ભાડો પડે તારા ગોમ અમ લઈને આવે ને ગોમમાં જા ગોમ આવે ને ટુડી તારે ને આમ કાપી ગટકા કરી નાખી તારા વાત કરે અરે મારા ગોમમાં તો ઓળખતો નહીં તું જીતો ખટાડા ને ટોલ્યો બોલ્યો પડતો જા જા વાત કરે તારા જેટલા એ બધા લેતા અને તું છેલ્લે રહેજે તમ તાર તો હવે બધાને મારીને તારા જોડે પહોંચે હું એટલી તાકાત છે ને ખબર હે કરવા ગરમ એમ ડોન ને કે તું મને કોઈ ખબર હે આઈ જે પાછો ચોરો વેનવા બોડું ફોન ના છે કે તું એ રમજી હેડ ને તું એટલે તો બેહો ચાલતા તું આવ્યો છું બેહો ચાલતા નિહાળ લ્યા કાનો એટલે રાતે ભજન માં જતો સવારે આપતો ને ઘેર એ ઉઠીને તો પેલા ગોમમાંથી આવતો હતો એટલે એમ કેવો ભજન કહું આખી રાત તું ગોમમાં રહ્યો તે એ ગોમમાંથી આવતો હતો ને વચ્ચે તે ભાઈ મળ્યો આ ગોમનો તે મને શું કહેતો ને અહીંથી નિહાળવાનું નહીં તે બાજુ છે ચોરી હતી હું થોડી ચોરી વેણ માર્યો ચોરી વેણવાની તો કે કરે દાદાગીરી કરે મોડ બને યાર બરાબર નહીં યાર હમણાં તો નહીં કહેતો તો પાડી દઉં તો નહીં. અરે મારા બહુ મરી યાર જબરદસ્ત ખાલી તું લે લેન બતાય કેવો તમ દેખાવમાં મેરે જમીને જોવું પછી તારે જોવો તો મારા ઘર હેડ ખાલી જોવાનું કોઈ જરૂર નહીં. ખાલી તું મને કહે લુગડા જેવો પહેરેલો હતો માથે કોઈ બેઠેલું હતું તું ખરું સમજી તું ચૂંથડું કરી યાર. એટલે ખાલી તું નોમ દે તને માર્યો એટલે હું એને જીવતો ના મેલું. જો એક તો આટલું જાડું છે ને ધોકું રાખે આટલું જાડું ધોકું રાખે છે અને સાહેબ બટકા હરખો છે અને ફોટો પાર લાવે છે બતાય મને બતાય ફોટો પાર લાવે છે બતાય તેમ સમજી તું આટલું ગમે ડોન છે ને કોક નો પર તું તારે બહુ દે લે આવજો હું અમકો બહુ બોલે હા લજ પાડી દે ને તું બેહું શું કરવા લે જોઈ લે ભાઈ મારે નહીં આબુ કેમ ના અલ્યા તું તને હંગાત ઝઘડો કરે તો તું પૂછ પેલા યાર તું ગમે તું દાડા તું કે ગમે તો બહુ બોલી તો પાછો નાપો નતા જેમ ગભરી ફોટો બતાવીને કે એટલે મંગા ખોવાઈ જાય તું એના અમે કૂટ ના કરે પેલો વચ્ચે હું ખબર હે બધાને કીધું તું ગમે ખબર લેવા આવ્યો કે લેબરો પાડતો પર હાથ પગ ભાઈ ગયા હતા એ તારા એ હાથ પગ ભાઈ નતા જ્યાં એ તો એને હું બાગવા જતો એને હાથ પગ ભાઈ નાખ્યા તમારા શું વાત કરે ઓય ડોન છે ખતરનાક તો ને મતું નહીં બચું કેમ પતી ગયું મારા તો 50,000 પૂરું થઈ ગયું તું હાથ પગ હાથા થઈ ગયા પણ તને તો ઉડાડી મેલશે એવો બંદૂક રાખે છે બંદૂક તારી મને બચી કેમ છે આમાં તું છે ને એ તો હારા કોમમાં તું આવતો તો ભજન કરીને એટલે ભગવાન આડા આયા
અને અમે તારા બચવાનો એક જ રસ્તો પેલો સરપંચ ખરો ને ગામમાં રમતું હોવે. આ નવું કાર્ડ આવ્યું ખબર હે? ઉધાર કાર્ડ હમ. ઉધાર કાર્ડ કઢાઈ દે તો દવાખાનામાં તારા હાથ પગ ભાગ્યા હોય ને તો ઉધાર દવા થાય તો હું તો એને બહુ બોલો તો ગાડામાંથી ફેટે આમાં પકડી તારે દે. નહીં જવાનું ભાગવા એ ખોટું ખોટું તો નહીં આવશે તો તું મને સલાહ આપું કરું ને અને બધા. આ 50,000 નો વીમો ઉતાર દે કદાચ ગોળી મારશે ને તો પતી જાય તો જો તાર બહેરો છોકરો રાતીથી જીવો એટલે હું સરપંચ જોડે ઉધાર કાર્ડ કઢાવું. ઉધાર કાર્ડ કઢાઈ દે તો આ હાથ પગ ભાગે ને તો દવાખાના મફત સેવા થાય ઉધાર અને પેલું બીજું કીધું વીમો એટલે વીમો હાના માટે? મથુરીઓ નહીં કરતો વીમો આ તે કરે પછી તો મરેલો નો કરે. એટલે આ કદાચ તને મારી નાખ્યો તો અને એનો લાયસન્સ વાળી બંદૂક તો એક જ ગોળી મારશે કપાર વસ્તી તો કન જામાં ભાઈ તું મારે ના આવતો એમાં મહેરબાની કરીને એનું નામ દઈ તો પછી તારા ઈ ના હતું પણ પેલા બે હંગા થઈને એટલે એનું હંગાત આવ. પણ મારું નામ નહીં દેવાનું હો ના તું લે. આવડતું તે કીધું ને કે મારું આડું તો હું તો અમુક જવાનો હતો કે બે જણને લઈને જાઉં. રમતું અલ્યા બેહો બેહો તમે સરપંચ છે યાર બેહવું પડે બાર. અરે બેહો નતો નહીં બોલો બેહો. તમે આવું પડ્યું બધું એક કોમ હતું. એવું હોવે. ઉભા રહો 1 મિનિટ ચાલે તો થોડી હા, ચાલી લે, હોય ને ફટાફટ હોવે. હા. આપણાથી સરપંચ ના બરપત ફફરો બધા ડોન ડોન કહેવાય ડોન. તાન. સરપંચ સરપંચ બને શું કરવાનું? સરપંચ નું તો ફોકું હેતું નહીં આપણા આગળ. કઈ સરપંચ નહીં સત્તા નહીં તો એ ડોન છીએ આપણે ખબર છે? ગાભા કાઢ નાખું લે ડૂચા કાઢ નાખું ખબર છે? ડૂચા કાઢ નાખું ખબર છે? ગાભા કાઢ નાખું. લાવો લાવો બોલો કોમ છે એવું તો પણ બરાબર ખાલી- છે આ તો. ભલે ચા ગરમ જ હોય ને ઠંડી થોડી હોય હા ચમ આવું પડતું આ બાજુ સરસ છે. સરસ છે ને સરપંચ ના ઘરની તૈયાર જેવી તેવી ના ના થોડી હોય. રેડી. એક કોમ હતું પણ હા મારે બંદૂક ખરી ને હા એનું લાયસન્સ ખરું ને હા એ રિન્યુ કરાવવાનું હોય. થઈ જાય ને તે તમારે ડોક્યુમેન્ટ ની જરૂર નહીં હું ડાયરેક્ટ કરી આલી વાંધો નહીં કેટલો ટાઈમ લાગશે? ટાઈમ 2 દાડા લાગે એક કેસ નવો આવ્યો મારે એટલે. મંગા હા આ રોય તો નતો આ બેઠો ને આ ચાપીએ ને એ રેજે તું તો મરી ગયો મંગા તું ઓને તો હાથ પગ ભાગ્યા હતા તારા. અને જો વાપર્યું તું એ બંદૂકનું રિન્યુ કરવા આવ્યો હો અને જો એરો બંદૂકનું લાયસન્સ વાળી બંદૂક જો રિન્યુ થઈ ગયું ને તો કપાર વચ્ચે તને ગોળી મારવાનો છે અમે શું કર્યું અને સરપંચ તો એના બીવો હ સરપંચ એને બી પણ આપણે તો કામ કરી લે સરપંચ. આપણું તો કામ કરી આલ છે પણ એનો એક ખહ છે. અને આજના ગોળી મારે તો આજના તો તારે તમને આ પેલું ઉધાર કર કોમમાં આવે શું કરું તારે આપણે કલાક પછી જઈએ. આપણે હંતાઈ જઈએ મારે એવું હતું માં કે જે બંદૂક ખરી ને એનું લાયસન્સ તમે રિન્યુ કરી દે આજના ચમ કે મારે એક કેસ એને એન્કાઉન્ટર કરવાનું જ છે પણ યાર મારે. આજના તો થોડું કાઠું કામ કરજો તો હું ગોળી માર દઉં લાયસન્સ ભલે તમે પછી રિન્યુ કરાવજો. હા તો એવું કરો પણ ગોળી યાર થોડું સમજી વિચાર મારજો મારા ગામમાં કોઈ ના મારતા યાર ના 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 ગોળીઓ બોળીઓ હાલે થોડી સરપંચ. ગોળીઓ થોડી હોય યાર ખાવા ચામાં ખાવાનું બિસ્કિટ પર એટલે એવું નહીં દાન મારી બંદૂક રિવોલ્વર ખરી ને એની ગોળીઓ. એની ગોળીઓ તો મારા ઘેર તો આવી હોય યાર મારા ઘેર તો આ બધો જે આ નહીં રોડલો ને એ બધાનો કોન્ટ્રાક્ટ ને એવા કાગળ પડ્યો હોય મારામાં પતાવ તો પડશે જ ને પેલા. અલે કાલે શેતમ કામ કરતો તો હા થોડું હા તે ચોકથી આવ્યો કોક ભાઈ હા અમે ભજનમાં મચ્છી કે બાજુ ગામનો એક ચોનો ખબર નહીં તે ચોરી વેનવા માંડ્યો. હવે મારે યાર તમારા ખેતરમાં હોવે અને એ ચિયો ગોડો હે કે જો તમારા ખેતરમાં પહેરજો હે શીખર તે મી ના એમ કીધું કે તું જતો રહેતી હા. તે દાદાગીરી કરો મને હજુ એને ખબર નહીં કે મેં ખૂન ચેટલો કરેલો હ. મંગા તમારો ફૂલ તેલ બહુ કરેલો મારે એને પારવો જ છે. તું તને ગામમાં તો ચોરીનું બીજું સેટર જ નતું અરે ભાઈ આ તો ક્ષેત્રમાં ચોરી બહાર અને તું એ ભજનમાં બંધ થઈ જા જો ભજનમાં જ્યો અને મોડો આવ્યો તાર કેવું પરિણામ આવ્યું ચોરી બોરી તેલ લેવા જઈ અમે તું તારા જીવનું વિચાર છોકરો બૈરો ના હોય ને તો તારા હારી મોકલી દે અને આ તો એક એની બંદૂકમાં તો 100 ગોળીઓ માય હ મારું વારું કાઠું તો મી ભૂલ કરીને થાય. તાને એટલે અમે કાઢું છે અને એનો ખહ નહીં તો હંધી તો આપણું કામ નહીં થાય આપણે હંતાઈ જા મારા હને જો આ રિન્યુ તો હું લાયસન્સ નું થઈ જાય હાલે કરવું હોય તો પણ મારા હાલ થોડું કોમ હ. એટલે કાલનું કહું કે કાલ રાખો ને તો હું તમારે ઘેર આવીને આલી દઉં એવું નહીં કહું તો શું કરવું કયો કશો વાંધો નહીં તે હે ને પણ હું ગોળી તો મારી દે ને.
હા પણ મારા ગામનો થોડી શરમ રાખજો યાર મારી. આપણા ગામનો તો નહીં યાર. એવું હે? ઓહો. હાર તો હતું નહીં. લે હેડો તાન ક્યાં આવશો તમે? બસ હું આજનો દાડો થોડું કોમમાં મારું દોડધામ પતાવીને અને તો ટાઈમ મળે તો આજ વાજે જ કરાવી દો બરાબર. અરે ફોન કરજો, ખાવા બાવાની વ્યવસ્થા કરાવી દો આપણે અહીં. સારું સારું લે હેડો. ફોન કરીને હાલવા આવે બરાબર બરાબર. ને? સારું સારું. એટલે મારો દૂર માથાનો ફરેલો આનું નામ ના લેવાય ને કે મને ગોરી મારી દે. સરપંચ હતો શું થયું? તો ગુંડો હારે ડાકુ નંબર 1 ગોડામ ગોરી મેલો અમને. પેલા તો આપણે 500 રૂપિયા વધારે આલી દે. આ પા બે આવે નવરા. ઓનું લાયસન્સ ઊભવાની ખરું છે. એ લાયસન્સ રદ કરાવી 500 રૂપિયા વધારે આલી દે અને લાયસન્સ રદ કરાવી. ઓય ઊભા થો કરતા જવાય. છે, આ કરતા છે, કાપી ઘાટા તો માર નાખે એવું માણસ છે ને. પૂરત કરતો છે, એને જ બીવે છે નહીં રે. એ સરપંચ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉધાર કાર્ડ કઢાવું તું મારે આ મંગાનું. સરપંચ થોડા બેઠા છો. તમે બે હો ખાટલા બે ના, ના, માની બે. બેહો ને. ના, માની બે. આપણે ઉધાર કાર્ડ કાઢવાનું તું મંગા કોના નામનું કાઢવાનું? આ મંગાનું એને જરૂર અને પડી એને ઉધાર કાર્ડની તો જરૂર એ છે. જરૂર પડી એને એવું ડોક્યુમેન્ટમાં શું હે? હાલવાનું ડોક્યુમેન્ટ બધો તૈયાર લઈને આવ્યો તો ડોક્યુમેન્ટમાં તમારો એક ફોટો તો મૂકો ફોટો મૂકો. ફોટો રેડી. પછી બીજા નંબરમાં તમારા બાપાનો મરણ કાર્ડનો દાખલો દો. હાલો એ ડબલ ચલ્યા. અને બાપા મરી જાય બાપાનું ઝેરોક્ષ તો હરખી રાખવી હતી. એમને આ કાર ઝેરોક્ષ મરી જાય તમારા જોઈ ટાઈમ ઓછો પાર મેલો માગો બીજું ડોક્યુમેન્ટ માગો. લાવો આવકનો દાખલો લો તમારો. હાલો રેશન કાર્ડ ની ઝેરોક્ષ આલો. હાલો ફટાફટ હાલો. લે, ભોળાને પણ નહીં મય મને લાગે. અલ્યા, નહીં ટાઈમ આપણે તું વાપરી લે. આ. પૈયા. હવે બે આલો, બે સમજી મને યાર. આલો. એ લો હું કહી દીધો. મને એને ગભરામણ કરી છે યાર. તું બોલ બોલ ના કરે. એ આલે યાર ફટાફટ. મને તું ગભરામણ થાય તને બંદૂક નોમ પાડે મને આમ પરસો અને વળે યાર. પેલો ભાઈ આવ્યો તો લે. એ ચમ આવ્યો તો હા ભાઈ. આ પેલો નતો બેહી રહ્યો હોવે. એ કોણ હતું? અલી નું ખબર નહીં તમને? કોણ હતું એ? અલ્યા ગુંડો મને થઈ રહ્યો. અને રે આ તો કોઈ કહેવાય નહીં તમને કહું. એના તો રીતે રિવોલ્વર ને બધું એનું લાયસન્સ રિન્યુ કરવા માટે તે આવ્યો. લન 500 રૂપિયા આલું. યા એ રે રદ કરો એની બંધ. ના બાપા ના એ તમે લાયસન્સ ફોન રદ નહીં. કરો. રદ કરો લાયસન્સ. 5 લાખ આલો ને તો એનું રદ ના કરાય નકર મને ગોરી 1000 મારે. આલું 1000. 5 લાખ આલો ને તો રદ ના કરાય મારા અહીં. અને ગોળીઓ હતી મેં બધું. એક જ વધી હતી ના દોરે. મને કે ગોરીઓ હોય તમે આલો મૂકો મારા દોર ગોરીઓ તો આવી હોય. એક જ ગોરી વધે ને કોને જો ના કહું છું ચોરી ના બોરી ના હવાત કરે હે બધા. એક જ ગોરી વધી હતી ને રે કઈ ગયો કે કોક ઈની હા? ચોરીને તું પેલી સમજી કઈને જાવ ગોરી તાકાને મારે. મને પરસો વળે અને મેં ગોરી નહીં રહ્યો જતો હોય યાર. પણ યાર મને છે ને એને જોયા પછી તો યાર લાડો ફટાફટ રેશન કાર્ડ નું આપણે છે ને અને આના મારું પ્રૂફ લે. મારું બધું જન્મ તારીખ મારું બધું બધું આવી કમ્પ્લીટ છે ને જો. રેડી રેડી બધું કમ્પ્લીટ. ready. તો આજે આપણે આ ઉધાર કાર્ડ ક્યાં આલી દો તમે? બે દાડા પછી એટલે 2 દાડા તો બહુ મોડું કહેવાય. કાલ સવારે આલી દો ને. કાલ હવારે તો હું નવરો નહીં હું આલુ 1000 રૂપિયા આલુ. અરે 1000 ની વાત નહીં હું સરપંચ હું 1000 રૂપિયા લેવા બેસી રહ્યો. એટલે કાલ સવારે અમારે જરૂર છે ઓની. લ્યો. અને આ ઉધાર કાર્ડમાં ગમે તે દવાખાનામાં જઈએ હાથ પગ ભાગ્યા હોય તો દવા મફત થઈ જાય. બધું ઉધાર કાર્ડ Totally. ઉધાર કાર્ડ કહેવાય હે ને તમારે હાથ નખે ભાગી જાય ને તો એની એ દવા થાય અને ઉધાર કાર્ડ કહેવાય. અને પણ આ ઉધાર કાર્ડ નું એક વસ્તુ કે દુકાને તેને ઉધાર નહીં મળે. તારે હું આવાડીએ? બધું ઉધાર નહીં. ખાલી દવા અને પાણી હું ઉધાર. કહું પેલો તો આપણા ગામમાં પેલો મથુરીઓ હતો વીમા કરતો હતો એનો નંબર છે. અને આવા દે રે મેં ફોન કરેલો એને. હા તે બોલાવો ને મારા ગામમાં વીમો ઉતારવાનો 50,000 નો. એવું અને આ કાર્ડ આવી ગયું ને આ ડોક્યુમેન્ટ મારે એને ચાલવાનો ને રોજ વીમો કરે બધો. પણ આપણે તો ઉધાર કાર્ડ પહેલું તમારે ચોરી બનાવવાનું પછી વીમો કરવાનો છે. અને આ ઉધાર કાર્ડ નો મતલબ આવું તમે ડોક્યુમેન્ટ લીધો મેં ઓનું એક કાર્ડ બને અને જે બીજો વધે ને આ ડોક્યુમેન્ટ નો કોપી કઈ ના લે એટલે એ તમારો ઇન્સ્યોરન્સ કરી દે. પણ કદાચ હારે મરી જાય તો એનો છોકરો બૈરો ને 70,000 રૂપિયા મળે ને. ઇન્સ્યોરન્સ નો મતલબ એ જ આ તે બોલાવો એને. રસ્તામાં તો યાર મેં હાલ જ ફોન કર્યો એને. પછી વિમાન કીધું મારે પછી કાગળ તઈ માર જોઈ બધાનો. આ રે ત્યારે કેવી કરી યાર અરે આ જ જોવો ઝેરોક્ષ કરાવી દે. હા? ઝેરોક્ષ કરાવી દે. અમારી કેજે હાલ દે રે એમ. ઝેરોક્ષ કરાવી દે. ફોન નહીં લાગતો અને આવતું થાય યાર મેં એને ફોન કર્યો મને કે તો જ આવું. એ રાય આ 1000 રૂપિયા આલ્યા ને. સરપંચ હું કોમ કરી અલે તમારું શું કોમ હોય લ્યો આ બીજું એક આવ્યું. બાપરો આ 1000 રૂપિયા હે ને આલ્યા ખબર હે? હા. કાલ સવારે ઓનું ઉધાર કાર્ડ લેવાનું ઈ ના આલ્યા. બોલો સરપંચ. ટ્રાય કરે કાલ હવારે થઈ જાય એવું કાલ બરાબર. સવારે હો. સારું સારું
પણ કાલ થોડું આખો પર થાય તો કાલ બપોર સુધી મળી જાય બરાબર બહુ તું નહીં કરવાનું નકર હું ના દે ગોડાઉનમાં દો ડોક્યુમેન્ટ 6 મહિના સુધી બહાર નહીં હેરો પછી સરપંચ કોણ મરા એવું થઈ ગયું તા વીમાનું કર્યું આપણે અરે એક ભાઈનો અને આ એક બીજું આવ્યો આ હારું તું ચાલતી તરલમાં આવજો તમારે બીજું ટોપું ના કરવું પડે. મારા વીમો ઉતાર્યા પછી તરત મરતા કેટલા મળે ડબલ 50 લાખ 50 લાખ અને 2 દાડા પછી મરત એટલા જ મળે અમે એવું હોય તમારે લિમિટ આવે 25 વર્ષ 5 વર્ષ એ રીતનું અને તમારા ઉપર ડિપેન્ડ કરે 5 વર્ષનો ના થાય પેલા તો 10 વર્ષથી ચાલુ થાય 10 15 20 વર્ષ સુધીનો થાય 10 15 ને 20 એટલે હું 15-20 લાખ લાખ નહીં વીમો વરસનો અને નહીં બેવરની કદાચ તો નહીં મને એમ થાય હા કે આજ ઘેર જો હા. અને રાતે કદાચ પતી ગયો તો કરાવવા દારૂ વગર મને દારૂ કા નહીં બે ચાર દાડા વાર લાગવામાં પ્રોફેસર બધું કરવું પડે અને પછી પૈસા મળે પૈસા નું ભરવું મંગા પૈસા જેટલા તમે ફરો ને એના ડબલ થઈ જાય કહું તમને હા કહું કયો આ ભાઈ ના આગા મોકલી દો આ તે લો, તમારે મથુરભાઈ થોડા આગળ આ કરો સિવાય મેકું. હારું હારું પેલો આવ્યો તો બંદૂક નું રિન્યુ કરવા હવે લાખો ગુંડો એના ખેતર મારો ચોરી બેનવા ગયો હતો અને મને દાદાગીરી કરી લે આ દાદાગીરી નહીં અરે મને જ કઈ જો કે મારા ખેતરમાં જે ચોરી વાની જો ને એને જ ચોરી મારવાનો તીમન મને પરસો હોય કે ધમકી મને આપી જો તો પણ મેં જે બને જે ભજન મજીન આવે કે તને જવા દઉં જોઈએ દાતો કે ન કે તારે કે કેટલા જોઈએ. અને મી જો કે કાલા વારે મારીને તો જવાનું હોય સર પણ બીજા કોમનો આપણે બાજુ પૂરું નહીં પરામત લે આપણે તમારે તો જ લાગુ પડે ને બધું હારીએ અરે સારું લાગે પણ ગોળ તો અલગ ને તારું મારી વાત શું કેવું છે કાલ સવારે હારી ઉધાર કાર્ડ બનાવી દેજો અને અહીંયા આવો મથુરભાઈ આપણે વીમો આનો ઉતાર દો 50,000 નો ઉતાર દો ઉતાર દઉં પણ હે ને મારે જલ્દી કરો મારા મોડું થાય છે. સહીઓ કરાવવાની પછી સહીઓ સહીઓ અલ્યા નહીં યાર ડોક્યુમેન્ટમાં બધી આવું આવું કરેલું એ રીતની ચાલશે ચાલો તમે આપી દો જરા રાખે 50,000 નો વીમો કરી દો ફટાફટ હેડો બરોબર જો હું એક વસ્તુ પછી કહું. એટલા વાળાનો કરું એટલે આ વરહનો જ કરો ને વાળાનો ના થાય 5 વરહનો કરો જો એક વસ્તુ કહું જેટલું વધારે વરવ નાખો ને એટલા વધારે પૈસા મળે અને આરો કાલ મરી ગયો તો શું કરવાનું પૈસા તો અહીં એવું ડબલ જ હોય. થાય. એક વસ્તુ વિચારો તમે આ એક વરનો કરો ને વેરામાં ના મરે તો તો તમારા પૈસા ફેલ જાય ને મંગા, મને લાગતું નહીં હવે મારા પૈસા તું વાપરવા રહું ત્યારે આ વીમામાં એવું હોય ને જીવતો માણસ છે કોઈ દાડ ના વાપરે પૈસા હા હા તે કરી નાખ ને ભાઈ 50,000 નો કરી નાખ ને યાર ને. એનું કુટુંબ જ વાપરે. ના તો 50,000 નું કરો આવું કે શું વપરી આ લોકોને ખબર હોય એને અમને એવું કીધું વીમા વાળાએ કે મારે ને તારા પૈસા મળે તો હું 5 લાખ નું જ ના કરાવું તો 10 લાખ મળે મને મળતા અને પાછો વાપરો એમ કે તો યાર પેલા લાખાની ના કહેતા ગંગાત રોમજી આવ્યો તો આ રોઈન મતે આવીને બધું કરી દો મારું નામ ના આપવું છો ભાઈ 5 લાખ નો કરી દેતા એનો વીમો કરી દો તમે આમાં સહીઓ કરી ને હું આ બધો ડોક્યુમેન્ટ લેતો જાઉં હા તે 50,000 નો વીમો કરી જ દો આ તો આ તો 50,000 પૈસા પૈસા આ તો ઘેર હું તમારા ઘેર પકડ દઉં હું આ તો પૈસા પણ મોકલાઈ દેજો પૈસા પોકાને ફરી કરજો ને હું નહીં પોકું રમજી તમે લઈ લેજો ને 50,000 નો કર મારી જવું તો લાખ જ મળે ને કઈ મારી જ નાખશે રે મને હા બરોબર મને ગભરા મારી જ નાખશે તો 2 લાખ નું કરો 4 એની લાખ ચોરી ખેતરમાં લાવો ખાધી લેજો, લાવો. ખાધી ચોરી ખાધી તી મને કમ ગભરા મને મરી નહીં જાય પણ એની ચોરી ખાધી તી તો ખાવા મળી એ દા ધમકાઈ લઈ લી પાછી લે યાર. હેડ. ડોક્યુમેન્ટ રેડી આ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ સહીઓ થઈ ગઈ છે અને કરેલું છે મી લ્યો જોયું આ તમારા પૈસા આમાં અને લ્યો. આ પેલા આલીન છે લ્યો હું જઉં તાનો હારું હારું અને એ રે પૈસા પોકારે ને જો મના લીધા હું ફોન કરીને પૈસા દાલું પૈસા આવ્યા વગર મારો ડોક્યુમેન્ટ વગર નહીં જાય બસ મારા જોડે નકર રહેશે. હું નહીં પોકું બરોબર. અને પેલાનું કાલ મોકલી દેજો કાર્ડ બરાબર સારું સારું એ હા તું કોઈ હા નહીં લાગતું પણ આ હારા પેલા આ ગુંડા તો મારે કોક કરવું પડે કેમ કે આ પેલો એ મારા ગોમનો જ લાગે ગોમ એટલે પરું હોય બાજુ પણ સરપંચ તો હું જ ને હવે વાત તમને કરવાની યાર એ ભાઈ બંધ અને એટલે આ ખર્ચા બરચા દિવસ તને કાઢવાના નહીં કીધા લે માધ્ય ન્યા કરતો જ નતો રે હા ન્યા કરતો જ નતો શું કરીશું આ દિવસ કશું ભલીવાર નહીં વાયુ આ સારું ઉજ્યું અને આમાં કશું ઉજ્યું નહીં દિયર આ રીત કરવી પડે ને યાર પૈસા એ માર તો પતી ગયા ખેતીમાં ને ખેતીમાં બોલ અને આમાં તો આ મને લાગતું નહીં કશો ભલીવાર આવે આમાં ફેક થઈ ગયું હા ફેક થઈ ગયું આ દિવસ કોકના શકન ન રહે ને એટલે આવું થાય ઓમાં ના તો આપણે ઘાસ બાસ કાઢી તો દઈએ પેલા મંગા અલ્યા આઘો રે ને તું એ પેલા મંગાનામ મારો તો છે ને આઘો રે તું એ તું આખો રે કોને આખો રે કહું કોને આખો રે કહું એટલે તમે યાર અમને તો ખબર જ નથી અમે તો આ કશું ઉગ્યું નહીં ને અમે એની વાતો કરતા હતા યાર
તે ઉકીનાથ હું કરું એમાં પાછળ જોવાતું નહીં ઓમ કોને કરું તું પણ ખબર ના હોય ને અમને થોડી ખબર હતી કે પાછળ તમે શું હતું કે હેડો હું એમ કહેતો તો મને વાત મળી કે તમારા ગામનો મારા એ ચોરી ખાતો હતો બરાબર ખેતરમાં હવે એને મારા કે દાદાગીરી કરી ગયો શું કરી ગયો તમારે તો ચો ખાતો તો અમારે અહીંયા રોપી જ છે ને તું બહુ બોલે નહીં મામુ એટલે અમે તને ખબર નહીં એટલે ના કોનો છોકરું આ છોકરું નહીં તમારાથી જ મોટી ઉંમરનો અને અહીંયા ઉંમર મારા આગળ તો બધો છોકરો જ છે ભલે દોતે વાળા ડોહા હોય અરે ચરબીનો ગુણ થઈ ગયેલો એવું અને ચૂપ રહે ને એમાં મજા આવે ના તું આ પેલા મંગાન ખોરવા કહેતો આ નહીં તો મી શું વાત કરો લે એ આ હું આને કહું છું કે ટિફિન બિફિન લઈએ આપણે ખેતરમાં જ ખાઈ લઈએ બહુ જાય ઉપર ના પણ ઘણીક વાર રહીને જવું હું ને એમ કહેતો તો કે અમારા એરિયા ને થોડું પાતળું ખેખલું હોય અને માથો દોરું ફાર્યું બેઠ એને મારે ગોળી મારવાની છે ચરબી કરી ગઈ હોય એને ખબર નહીં હજુ અમારી પણ અમે જ નહીં ઓળખતા એને લે ને આપણે તો જીએ હા, આપણે એ ભોરે જવાનું કોણ કહેતા જવાની જો વાત કરું કાઢું બંધુક બોલ ના ના કાઢું ના ના તો ઉપર ને નકે બંગ એની એટલે હું તો જાણતો નહીં શું વાત છે એટલે હમણાં પેલાની ગોળી તારા માથા વાગશે હું જીતું હું ઊંચું તું એટલે જીતું એમ તો કે ચમ મારવું હોય નહીં ચમ મારો એટલે ઉભો રે મારે બંદૂક કાઢવી જ પડશે ના 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 પાછળ જઈને મારે કાઢવી જ ના પડશે ના ના રાજન કહી દે ને યાર, આવું ના કરીએ આપણો ગામમાં એમ તમે મોટા થઈને કોઈ કહેતા નહીં જોઈ લે આ બંદૂક બંદૂક જોઈ જ છે તમારી પણ એટલે હાચુકલી બંદૂક રાખો તમે અને મારામાં તને શું કહેવાનું શું તું કહેવું? હે ને હું પૂછું ને એટલો જવાબ આલ તું આડો ને ચરબી ના કરે બરાબર આ તમે એક જગ્યાએ ઉભા રહે ને નકર ચોરી એ તું મને શીખવાડવા વાળો કોણ હે? અરે અરે એવું નતું એટલા તો હા? ચોરીની વાત હતી કોણ એ છે તું? ગોળી ના મારશો હા? ગોળી ના મારશો હા? હા? પૂછે મને હા હા સારું નહીં પૂછ્યું સમજાય દે બતાવું છે ને બતાય એ. બતાય હું કહી દઉં બતાય જલ્દી મંગાન ને મંગાન વાહ. મંગો, એ જે મંગો. હોય પેલો ભગત છે પેલો ધોરું ફાર્યું બેઠા માથા પેલો તબેલો રહ્યો ને કયો તબેલો તબેલો એમાં હંતાઈ રહ્યો જો હા તબેલો બાજુ તબેલો પેલા બંદૂક તો લે યાર અમારું નામ નહીં દેવાનું હો એ તબેલા હંતાઈ રહ્યો અને જુઠ્ઠું આય તો જુઠ્ઠું આ તો બે ગોળીઓ મારજો એને અને જુઠ્ઠું આય નહીં નીકળ્યું તો જુઠ્ઠું નીકળ્યું તો તને માર દે એ દેખાય તે જો ચલો આ આપણે હોજી મારું અંગાત લઈને હેડ તું અમારે નહીં અમારે આપવું. ના આવે યાર અમારું લઈ નામ લે. પર ના ના અમારું નામ પડે યાર અમારું નામ પર લે હા. ના જો નહીં નીકળ્યો ને તો તમારું આવી બધું પેલો મારો દિયર મને પતા તો ફરજ છે ગામમાં એ દામી દાદાગીરી નાકે સારું હતું અને જો બહેના તબેલામાં બેર્યું ને બેહું ભેગો એટલે ખબર જ ના પડે કે ચોરે એવું ઘરમાં તો જતો છે ગામમાં પૂછતો તો છે રે કે પેલો ચોજ્યો ભક્ત એ રે મંગા ના જલ્દી. મંગા જલ્દી ના મંગા ના અરે જલ્દી મારી પડશે ચાલ ગયો ચરબી કરતો તો ચરબી હવે પતી ગયું કામ કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા